ગોવિંદરામ બાપુ હતા અને ગોવિંદરામ બાપુ એમના શિષ્યને કહ્યું કે જા સામે ખાય છે કૂદકો માર અને 3 જણા હતા સાંભળનારા પણ એક જણે સહેજ પર વિચાર ના કર્યો અને મારી નજર સામે એમની ખાઈમાં જઈને પડ્યા. પેલા 2 જણા વિચારમાં પડ્યા કે જો ઊંડી ખાઈમાં પડે એનું પગ તૂટી જાય તો. પણ જેને દોટ મારી એને ગોવિંદરામના શબ્દો પર શ્રદ્ધાથી વિશ્વાસથી કે મારો સદગુરુ બેઠો છે, મને સહેજ પણ કશું નહીં થવા દે. અને મેં નજરો જોયેલી ઘટના છે કે તે સહેજ પણ શરણાર્થી એટલી ઊંડી ખાઈમાં પડ્યા હોય. એટલે સદગુરુના વચન ઉપર એવી શ્રદ્ધા જોઈએ. સ્વામી વિવેકાનંદજી ને રામકૃષ્ણ પરમહંસ ઉપર પૂર્ણ શ્રદ્ધા. એટલે જ્યારે 1892 શિકાગોમાં ધર્મસભામાં બોલવા ઉભા થયા ત્યારે મને હું હતી કે હું શું બોલું. ત્યારે આંખ બંધ કરી અને રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદજી યાદ કરે છે. આંખ બંધ કરી અને સામે તે જ પૂજ્ય રૂપે રામકૃષ્ણ પરમહંસ હાજર થાય છે. અને પછી સ્વામી વિવેકાનંદ બધા એન્ડ સિસ્ટર બોલ્યા છે અને જે તાળીઓના ગડગડાટ થયા છે કે પૂરા વિશ્વ એ ગુંજમાં રંગાઈ ગયું છે. આ સદગુરુ પરનો વિશ્વાસ છે. પછી ધીરજ. ગુરુ મળે અને તરત બધું થઈ નથી જતું. ગુરુના રસ્તે ચાલવું પડે છે. ગુરુના બતાવેલા માર્ગે ગુરુના બોલેલા બોલનું પાલન કરવું હોય પડે છે. એટલે ધીરજ પણ જોઈએ કે આપણે આમાંનું ઝાડ રોપીએ અને તરત એવી અપેક્ષા રાખતા હોય કે તે ફળ આપે તો તે શક્ય નથી. એક જ દિવસમાં તમે 20 ગરા પાણી રેડો, ખાતર પાણી આપો, સતત તરત ફળ નહીં આપે. એ તો સમયે વૃક્ષ મોટું થશે, પછી એની ઋતુ આવે એટલે મોર આવે અને એના પછી ફળ આવે અને એ ફળ ઋતુ એ પાકે તો મીઠાશ, બાકી જો કાર્બન ડાયોક્સાઇડમાં પકવીએ તો મીઠાશ ના આવે. તો કોઈ પણ વસ્તુ સમય લેશે તો તમારે સમયની ધીરજ પણ કરવી પડશે. અને છેલ્લે આવે છે સમર્પણ કે મારે મારા સદગુરુ વગર સમર્પણ થવાનું છે. શ્રી કૃષ્ણએ પણ ગીતામાં વાત કરી છે કે હે અર્જુન, તું કર્મ ભૂલી જા, ધર્મ ભૂલી જા, અવયોગ ભૂલી જા, સિર્ફ મારા શરણમાં આવી જા. સિર્ફ મારા શરણમાં આવી તું વિશ્વાસ કર, હું તને બધામાંથી ઉગારી લઈશ. એટલે જ્યારે તમે કિરણ કરમ જેવા સદગુરુ ધારણ કરો છો તો સંપૂર્ણ એમના ઉપર સમર્પિત થવાનું છે, એમનામાં સમર્પિત થવાનું છે. અને પેલું એક ભજન છે કે જી મારા ગુરુજી સદગુરુ પેલો દૂધો કોણ પીએ, પેલો દૂધો કોણ પીએ. કે એથી મારા સદગુરુએ પાયો અગાધ. આ સદગુરુનું જે અગાધ હોય છે એના શબ્દો કે પ્યાલો દૂધો કોણ પીવે. જ્યાં સુધી બેસે ત્યાં સુધી એ પ્રેમરૂપી પાયાનો અધિકાર નથી બનાતો. પણ જ્યારે હું અને મારો સદગુરુ એક બની જઈએ છીએ, જ્યારે હું સંપૂર્ણ આત્માથી મારા સદગુરુ જોડે જોડાઈ જાઉં છું, ત્યારે એ પ્યાલાનો અધિકાર બનું છું. અને પછી તો જ્યાં નજર કરો, જ્યાં નજર અમારી ફરે, યાદ આવી તે આપણી કે જ્યાં
મારી નજર ફરે છે ત્યાં મારો સદગુરુ પ્રગટ દેખાય છે અને એટલે કે એ જીમને ધીમો ધીમો નાદ સંભળાયો ગુરુજી મારા આવે છે હે જેના સવારીના સુર સંભળાયો ગુરુજી મારા આવે છે કે જ્યાં જ્યાં મારા કાન જ્યાં જ્યાં વાત સાંભળવા મળતી રહેશે ત્યાં મારા ગુરુજીનો મને નાદ સંભળાય છે પણ ત્યારે કે જ્યારે મારી અંદરના આવેગો શાંત થઈ જાય મારી ઈચ્છાઓનો નાશ થઈ જાય ત્યારે એ ગુરુ પ્રતિભાર પણ મારાથી દૂર નથી એટલે જ્યારે આવો સદગુરુ આપણે ધારણ કરીએ અને સદગુરુમાં આપણે સમર્પિત થઈ જઈએ ત્યારે આ સાક્ષાત્કાર થાય છે બીજું આજે મારે જે વર્તમાન પરિસ્થિતિ ચાલી રહી છે એના વિશે થોડી વાત કરવી છે કે આજે ચારે બાજુ સામાજિક મૂલ્યનો હાસ થઈ ગયો છે પ્રેમ ઘટી રહ્યો છે વૈજ્ઞાનિક શોધોએ દુનિયાને નાની બનાવી દીધી એક મિનિટમાં આપણે અહીંયા બેઠા બેઠા હજારો કિલોમીટર વાત કરી શકીએ છીએ સવારે ભારતમાં બેઠેલો વ્યક્તિ સાંજે દુનિયાના કોઈ પણ શહેરે પહોંચી શકે છે આ વૈજ્ઞાનિક શોધો અને બીજું કે આટલું નજીક વિજ્ઞાને દુનિયાને લાવી દીધી પણ જે ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ હતો ભાઈ ભાઈ વચ્ચેનું અંતર વધારી દીધું આજે ગામડામાં જોઉં છું કે ઘણા બધા ઘરો વચ્ચે દિવાલો ચલાઈ ગઈ આપણે જે સંયુક્ત પરિવારો હતા એ તૂટી રહ્યા છે પહેલાના સમયમાં ગામમાં એક જણનું દુઃખ હોય તો સમગ્ર ગામ ભેગું થઈ એના દુઃખનું સમાપન કરતું પાકે આપણી વચ્ચે એટલા બધા અંતર વધી ગયા છે કે માનવ દૂર થઈ ગયો છે એટલે હવે હું સંતોને પણ પ્રાર્થના કરું છું કે હવે એક નવી સામાજિક નવરત્નાની જરૂર છે સામાજિક ક્રાંતિની જરૂર છે કે જે માનવ વચ્ચે પ્રેમ સ્થાપે અને જો બધા જ સંતો એક લાઈનમાં તૈયાર થશે તો 100% એવી સામાજિક ક્રાંતિ આવશે કે જે ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ વધારે માનવ વચ્ચે કરુણા સ્થાપે અને આવી કરુણાની જરૂર છે સર્વે વધારે ના કહેતા સર્વેને મારા વંદન જય લક્ષ્મી